નમસ્કાર ખેડૂત મિત્ર, હું ડૉક્ટર અંકિત સભાયા ખેતીના દવાખાનામાં આપણું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે એક ટમેટીના ખેતર ઉપર પહોંચી ગયા છીએ અને ટમેટીના ખેતરની ટોટલ આ ટમેટીનો અત્યારે પાક આવડો થઈ ગયો છે. ફ્લાવરિંગ રીતે કમ્પ્લીટ ખેતીના દવાખાનાની સલાહ સૂચન મુજબ એ ભાઈને ટ્રીટમેન્ટ કરાવેલી છે. આજે પંકજભાઈ ખેતીના દવાખાનાની અમે અત્યારે સાથે જ અમારી ભેગા છીએ કે પંકજભાઈ, તો આમને ટમેટીનું ટોટલી ટ્રીટમેન્ટ અત્યારે પ્લોટ કયા ગામમાં આપણે આવેલો છે? નાની માટલી. ખેડૂત મિત્રો, નાની માટલીમાં જ ટમેટીનો અત્યારે પ્લોટ છે. તો આ ભાઈને અત્યારે ફ્લાવરિંગથી લઈએ ટમેટીમાં મોટો પ્રશ્ન હોય તો પંકજભાઈ સફેદ માખીની ટોટલ ટ્રીટમેન્ટ આપણે મેજર તો ઉલાલા જ મરાવેલો છે ને એના? ઉલાલાથી મરવેલું છે. અને એક છે બીજું સારામાં સારું તમને કહીએ તો ઝીંગાલા કહીને આવે છે. આની ટ્રીટમેન્ટ સફેદ માખી માટે કરાવેલી છે. અને બીજો કોઈ પ્રશ્ન અત્યારે એમાં તો નહોતો. તો બીજું તમે આને આપણે ફ્લાવરિંગ આટલું બધું આપેલું છે તો એવું કયું આપણે આપ્યું હતું એમને? ખેડૂત મિત્રને તમે જણાવો કે આપણે વર્ડેશિયમનું પ્રાઇમસી આલ્ફા 40 ml ના ડોઝ લેખે આપેલું અને ફ્લાવરિંગ સારું આવેલું. તો ખેડૂત મિત્ર, પંકજભાઈ એ આપણે ખેતીના દવાખાનાથી વર્ડેશિયમ કંપનીનું પ્રાઇમસી આલ્ફા, જે એક સારામાં સારું ફ્લાવરિંગ વાળી પ્રોડક્ટ છે ને એનું ફ્લાવરિંગ અત્યારે તમને બતાવી શકે, જોઈ શકો કે એક જ ટમેટી હજી આવડી જ થઈ છે, પણ એમાં ટમેટા અત્યારે લાગે છે અત્યારે ટમેટા બેસવા માંડ્યા છે. હજી ટમેટીની હાઇટ કે એની ઉંમર બહુ નથી થયેલી, પણ ટમેટા અત્યારે એક્ઝેક્ટલી બહુ મસ્ત રીતે ફ્લાવરિંગ એટલું સારું છે અને ફ્લાવરિંગ ડ્રોપિંગનો પ્રશ્ન બહુ ઓછો રહે છે. જે એને બીજો એક પ્લોટ છે જેમાં પોતે પ્રાઇમસી આલ્ફા નહોતું મારેલું, એમાં એની સરખામણીમાં અત્યારે આ પ્લોટ ઉપર સારામાં સારું ફ્લાવરિંગ છે. ફ્લાવરિંગ તો ઠીક છે, પણ એનું ફ્રૂટિંગમાં કન્વર્ટર બહુ સારું થઈ જાય. એમાં ડ્રોપિંગ વધારે. બીજું છે એમાં જે ફ્લાવર ખરી જવાનો પ્રશ્ન વધારે છે. અને પંકજભાઈ, આમાં આપણે ફૂગનાશક તરીકે આપણે સારામાં સારું આપણે કહીએ તો એને પ્રાયોક્ઝરનો એક રાઉન્ડ મારેલો છે ને? એક પ્રાયોક્ઝરનો રાઉન્ડ મારેલો છે, BSF કંપનીનો પ્રાયોક્ઝર. તો હાલ આપણે ટમેટીમાં કોઈ મોટી ટ્રીટમેન્ટ નથી કરેલી, પણ નાની ટ્રીટમેન્ટ પણ એક્ઝેક્ટલી સચોટ રીતે ટ્રીટમેન્ટ કરેલી છે. તો આ આપણી ટમેટી છે જેનો નેક્સ્ટ જે પછી સ્ટેજ ઉપર આવતી જશે, તમને નેક્સ્ટ અમે વિડીયો મૂકતા રહેશું. તો આગળના વિડીયો જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને મેક્ઝિમમ શેર કરજો કે જેથી બીજા ખેડૂત મિત્રોને ખબર પડે કે વધારે પ્રોડક્ટ વાપરવાથી અથવા તો જે ઓછી પ્રોડક્ટ પણ સારી પ્રોડક્ટ વાપરવાથી શું ફાયદો થાય છે. તો એના માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો પંકજભાઈ, આપણે આનો નેક્સ્ટ જે આપણે ટૂંકમાં ટ્રીટમેન્ટ થશે પાછળની ખેડૂત મિત્રોને આપણે બતાવશું, બરાબર છે? અને નેક્સ્ટ અમે શું ટ્રીટમેન્ટ કરશું, કોઈ પણ ચીલાચાલું નહીં, સારામાં સારી પ્રોડક્ટો અમે વપરાવીને પંકજભાઈને હું ખુદ પાછા અમે આવશું, તમને બતાવશું કે ભાઈ અત્યારે શું કન્ડિશનમાં ટમેટી છે, બરાબર? ઓકે, તો આભાર, થેન્ક યુ.